નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણકા રાજા સાર્વજનિક ગણેશનું કરાયું વિસર્જન. આજ રોજ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના બાદ મૂર્તિનું ઉત્થાપન કરી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી શહેરના જાહેર માર્ગો પર. ભાજપ દ્વારા આયોજિત કરાયેલ પાટણકા રાજાનું 5મા દિવસે વિધિવત રીતે વિસ્થાપન કરી શ્રીજીની મૂર્તિને સરસ્વતી નદીમાં વાજતે ગાજતે કરાયું વિસર્જન. ચાણસ્મા કોંગ્રેસ ધારાસભ્યએ શંખેશ્વર તાલુકાની લીધી મુલાકાત. શંખેશ્વર તાલુકાના 25 જેટલા ગામોની લીધી મુલાકાત. સર્વે કર્યા બાદ જેટલું નુકસાન હોય એને પૂરેપૂરું વળતર આપવા ધારાસભ્યએ કરી માંગ. હવે સમાચાર વિગતવાર. પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આજે 5મા દિવસે વિધિવત રીતે વિસ્થાપન કરી શ્રીજીની મૂર્તિને સરસ્વતી નદી ખાતે વાજતે ગાજતે વિસર્જન કરાઈ હતી. પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ મોહલ્લા, પોળો અને જાહેર સ્થળો પર શ્રીજીની નાના મોટા કદની પ્રતિમાઓને શુભ મુહૂર્તમાં પંડાલોમાં પ્રસ્થાપિત કરી ભક્તિભાવ સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. કેટલાક લોકો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7 દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરે છે. ત્યારે પાટણ શહેર ભાજપ દ્વારા છેલ્લા 4 વર્ષથી જૂનાગંજ બજાર ખાતે પાટણકા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ પાટણકા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે નાળિયેરમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાજતે ગાજતે જૂનાગંજ બજાર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. દરરોજ રાત્રે ધાર્મિક અને સામાજિક અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે આજે 5મા દિવસે સવારે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના બાદ મૂર્તિનું ઉત્થાપન કરી શ્રીજીની વિસર્જન યાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. આ યાત્રામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મહિલાઓ મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા. ત્યારે શહેરના બગવાડા દરવાજા ખાતે ગણપતિની વિસર્જન યાત્રા આવી પહોંચતા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. પાટણ શહેરના ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના આગેવાનો અને હોદ્દેદારો અને કાર્યકરો ડીજેના તાલે ઝૂમી ઉઠતા સમગ્ર વાતાવરણ ગણપતિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના નાના સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સરસ્વતી નદી ખાતે શ્રીની મૂર્તિને વિસર્જન કરાઈ હતી. આ પ્રસંગે પાટણ શહેરના ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, માનસીબેન ત્રિવેદી, હરેશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેર ભાજપ આયોજિત પાટણકા રાજા ગણેશ મહોત્સવનો 5 દિવસનો કાર્યક્રમ આ 4થું વર્ષ 7 તારીખે ડૉક્ટર નીતિનભાઈના ઘરેથી વાગતા ગાતા બોલે ગણપતિ દાદાની શોભાયાત્રા જૂનાગંજ ચોકમાં ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરી અને આજે 5મો દિવસ, આજે વિસર્જનનો દિવસ 11 તારીખ, સતત 4 દિવસ સુધી અલગ અલગ કલાકારો દ્વારા જૂનાગંજ ચોકડી અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી દેશભક્તિના ગીતોથી માંડી અને ગરબાથી માંડીને અલગ અલગ કાર્યક્રમ 4 દિવસ પાટણ શહેર ભાજપા કાર્યક્રમની અંદર સમગ્ર પાટણના નગરજનો, અમારા સૌ કાર્યકર્તાઓ, સુધરાઈ સભ્યો, બધા જ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આ 5 દિવસના કાર્યક્રમમાં ખૂબ સહકાર આપ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. આવતી સાલ 5મું વર્ષ પણ અમે આ રીતે ધામધૂમથી આ જૂનાગંજ ચોકમાં અમે કરવાના છીએ અને આજે વિસર્જન સરસ્વતી નદીની અંદર સૌ કાર્યકર્તા સાથે નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ટીમ, સુરેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ, સમગ્ર ટીમ સાથે અમે સૌ વિસર્જનના કાર્યક્રમમાં બધા જઈ ગયા. પાટણ જિલ્લામાં આગામી 12 સપ્ટેમ્બરથી નાના મોટા 70 થી વધુ પગપાળા સંઘ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જવા પ્રયાણ કરવાના છે. ત્યારે સંઘો દ્વારા માતાજીના રથડા સહિત સીધા સામાન મૂકવા માટે લઈ જવાના ટ્રેક્ટરો સજાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આદ્યશક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષની ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો લાખોની સંખ્યામાં જગદંબાના ચરણોમાં શીશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંગ લઈને પગપાળા ચાલીને આવે છે. આગામી 12 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે આ જગદંબાનો ભવ્ય મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા 70 થી વધુ પગપાળા સંઘ અંબાજી જવાના છે, જેમાં અંદાજે 4000 થી વધુ લોકો જોડાશે. અંબાજી જનાર સંઘોએ શ્રી ભાદરવી પૂનમના સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં પોતાના રજીસ્ટ્રેશન કરાવી લીધા છે. રજીસ્ટ્રેશન કરાવેલા સંઘોને પોતાના ઉતારા સ્થળ સુધી પોતાના વાહનો લઈ જવા માટે ઓનલાઈન પરમિશન મેળવી લીધી છે, જેમને એડવાન્સ પાસ મળી જાય છે. કેટલાક પદયાત્રીઓ માતાજીની ધજા પતાકા સાથે એકલ દોકલ અથવા તો પોતાના ગ્રુપમાં અંબાજી પગપાળા જતા હોય છે. પાટણમાંથી પગપાળા સંઘ ઉપરાંત હજારો લોકો પણ પગપાળા ચાલીને અંબાજી જાય છે. સંઘના આયોજકો દ્વારા અંબાજી જનારા સંઘો દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાજીના રથોને શણગારવામાં આવી રહ્યા છે. આગામી 12 અને 13 સપ્ટેમ્બરે પાટણ જિલ્લામાંથી પગપાળા યાત્રા સંઘ વાજતે ગાજતે બોલ મારી અંબેના નાદ સાથે અંબાજી જવા પ્રયાણ કરશે. છેલ્લા 35 વર્ષથી અમે હર્ષિત પગપાળા સંઘ યાત્રા સંઘ લઈને જઈએ છીએ, જેની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે અને અંદાજે સંખ્યા અમારે 80 આસપાસની સંખ્યા લઈ જઈએ છીએ. જય અંબે પગપાળા યાત્રા સંઘ ઝીણીપુર યુથ ક્લબ દ્વારા આયોજિત અમે આજે આ 27મું વર્ષ થાય છે અમારે, અને અમે દસમના દિવસે રાત્રે 8:30 વાગે શ્રી અમારા ઝીણીપુરના રામજી મંદિરમાંથી અહીંયાથી પ્રસ્થાન કરીશું અમે. અને અંદાજી તમારે 80-90 જણા વ્યક્તિઓ હોય છે. જમવા ખાવાનું બધું અમારા કેમ્પમાં જ હોય છે. અને અમે 2 દિવસ અહીંયા પહેલાં ટ્રેક્ટરો બાંધીશું અને પછી એક દિવસ ગણપતિ દાદાએ ગરબી લઈને પ્રસ્થાન કરીશું. અને પછી અમારો સંઘ રાત્રે 8:30 વાગે શુક્રવારે દસમના દિવસે અહીંયાથી પ્રસ્થાન કરશે. જય અંબે. ગુજરવાડા યુથ ક્લબ આયોજિત પગપાળા યાત્રા સંઘ અમે આ 1994થી કાઢીએ છીએ અને આ 31 વર્ષ છે અમારે. ને એમાં અંદાજિત અમારે લગભગ 125 થી 150ની સંખ્યા થાય છે. એમાં ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ સાથે બધા મળી અને જઈએ છીએ. દસમની રાત્રે ભાદરવા સુદ દસમની રાત્રે અમે અહીંયાથી પ્રસ્થાન કરશું અને 13ના દિવસે સવારે અંબાજી મુકામે અમારો સંઘ પહોંચશે. એમાં શું કામગીરી? હાલમાં અંબાજી માટેની અમે દર સાલા માતાજીનો રથ લઈને જઈએ છીએ, એની પણ તૈયારી ચાલુ છે. 3 ટ્રેક્ટર હોય જેમાં સામાન રસોઈ બધું સાથે લઈને છે, એની પણ અહીંયા કામગીરી ચાલુ છે. બધા ક્લબના સભ્યો દ્વારા અત્યારે એની કામગીરી ચાલુ છે. પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી વિવિધ મહોલ્લા, પોળો અને જાહેર સ્થળો પર શ્રીજીની નાના મોટા કદની પ્રતિમાઓ શુભ મુહૂર્તમાં પંડાલોમાં પ્રસ્થાપિત કરી ભક્તિભાવ સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. કેટલાક લોકો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7 દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરે છે. ત્યારે પાટણ શહેર ભાજપ દ્વારા છેલ્લા 4 વર્ષથી જૂનાગંજ બજાર ખાતે પાટણકા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ પાટણકા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે નાળિયેરમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાજતે ગાજતે જૂનાગંજ બજાર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. દરરોજ રાતે ધાર્મિક અને સામાજિક અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે ગણેશ ચતુર્થીના ચોથા દિવસે પાટણ શહેરની તમામ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો સહિત વિવિધ સમાજના પ્રમુખની ઉપસ્થિતિ વચ્ચે 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 108 દીવાની મહાઆરતી શરૂ થાય તે પૂર્વે ગણેશજીની વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ પાટણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદી સહિત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે 108 દીવાની મહાઆરતી યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો, વિવિધ સમાજના આગેવાનોનું ભારતીય જનતા પાર્ટી અને સાર્વજનિક ગણેશ મહોત્સવના આગેવાનો દ્વારા બુકે અને ખેસ પહેરાવી તેઓનું પણ સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષકનો એવોર્ડ મેળવનાર જુજારસિંહ સોઢાનું પણ આ પ્રસંગે સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીનું પણ ભારતીય જનતા પાર્ટી આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા ખેસ અને બુકે દ્વારા વિશેષ સન્માન સ્વાગત કરાયું હતું. પાટણ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કરી રેડ. પાટણ શહેરના અગ્રણી વેપારી રસસંગમના માલિકના ઘરે ગાંધીનગરે પોલીસની રેડ પડી હતી. પાટણ શહેરના કેનાલ રોડ પર આવેલ જીવરાજ પાર્ક 2 સોસાયટીના બંગલા નંબર 81C માં ગાંધીનગર પોલીસનાઓએ રેડ કરી હતી. પાટણની જાણીતી અગ્રણી પેઢી રસસંગમના માલિક જીગરભાઈ કે ઠક્કરના બંગલામાં રેડ પડી હતી.
પાટણમાં ઓનલાઈન ગેમિંગ સટ્ટો રમાડતા કેટરિંગના વેપારીને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. રેડ દરમિયાન ઓનલાઈન સટ્ટો રમતા 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન 16 બેંક એકાઉન્ટ, 13 મોબાઈલ, લેપટોપ, ડીવીઆર, રાઉટર મળી કુલ 2,29,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાટણ જિલ્લાના સંડેર મણુદ માર્ગ પર ગઈકાલે મોડી સાંજના સુમારે જોટાણા ગામના ભરતભાઈ રમેશભાઈ રાવળ નામના ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા બાલીસણા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને ધારપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ મૃતકના પરિવારજનોને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના ફોટા આધારે થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભરતભાઈ રાવળનું લૂંટ વિથ મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની હકીકત જણાવતા વિસનગર તાલુકાના રાલીસાણા ગામે રહેતા મૃતકના મામા બાબુભાઈ લીલાભાઈ રાવળે જણાવ્યું કે ગઈકાલે તેઓ જોટાણા ખાતે પોતાનું બાઇક લઈને બહેનના ઘરે આવ્યા હતા. ત્યારે પોતાના ભાણા ભરતભાઈ કે જેઓ રિક્ષા ચલાવી પોતાના 4 બાળકો અને પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી તેઓએ ₹50,000 ઉછીના લીધા પરત આપવા માટે જવું છે. તમારું બાઇક આપો તેમ કહેતા તેઓએ પોતાનું બાઇક પોતાના ભાણા ભરતભાઈને આપ્યું હતું અને તેઓ બપોરે 3 કલાકના સુમારે બાઇક લઈ જોટાણાથી નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રે 9 વાગ્યાના સુમારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટામાં તેઓને જાણવા મળ્યું કે પોતાના ભાણાને સંડેર મણુદ માર્ગ પરથી મૃત હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે હકીકત આધારે તેઓ પોતાના બનેવી એટલે કે મૃતકના પિતા સહિત પરિવારના સભ્યો સાથે ધારપુર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હકીકત જાણતા જાણવા મળ્યું હતું કે ભરતભાઈની શંકાસ્પદ હાલતમાં લાશ સંડેર મણુદ માર્ગ પર આવેલા મંદિર નજીક પડી હતી અને બાઇકને કોઈ નુકસાન થયું ન હોવાથી ફક્ત બાઇકના ટાયરની વાલ અને ટ્યુબ તૂટેલું હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેનો એન્ડ્રોઈડ મોબાઈલ અને રોકડ રકમ પણ મળી ન હોવાથી જેથી પરિવારજનોએ ઘટના સ્થળે રૂબરૂ જઈ તપાસ કરી ભરતભાઈ રાવળનું કોઈ જાણભેદુ દ્વારા લૂંટ વિથ મર્ડર કર્યું હોવાની પરિવારજનોએ પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરતા પોલીસે લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી બનાવની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હોવાનું બાલીસણાના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ભરતભાઈ રાવળ પોતાના મામાનું બાઇક લઈ ₹50,000 કોને અને કઈ જગ્યાએ આપવા નીકળ્યા હતા તે બાબતે પરિવારજનો પણ અજાણ હોવાથી ત્યારે સંડેર મણુદ માર્ગ પરથી શરીર પર વાગ્યાના નિશાન સાથે લાશ મળતા ભરતભાઈ રાવળનું લૂંટ વિથ મર્ડર કરવામાં આવ્યાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોટાણા મારી બેન છે નાનો મારાથી. હું ગઈકાલે જોટાણા ગયો હતો બાઇક લઈને લગભગ 10 વાગ્યાનો. હવે ભાણો બપોરે આવ્યો ને 3 વાગ્યાનો કે મામા મને બાઇકની ચાવી આપો, હું પૈસા 50,000 આપવાના છે તે આપીને પાછો આવું છું. અને રાત્રે 9 વાગે સમાચાર પેલું મૂકે છે ને મોબાઈલ પર, એના પર જોયું ને પછી ખ્યાલ આવ્યો એમ કે ધારપુર હોસ્પિટલમાં લઈ ગયા છે. હવે ધારપુર હોસ્પિટલમાં આવ્યા છે. હોસ્પિટલમાં આવીને જોયું, હવે રાત્રે ગયા પાછા એ રોડ ઉપર બાઇક નહોતું, પોલીસ લઈ ગયેલી હતી મણુજ. પાછા અમે સવારના વહેલા ગયા તો એ મંદિર છે એ માતાજીનું, એ માતાજીના મંદિરેથી એક પૂજારીને એમણે સમાચાર આપ્યા કે ભાઈ આ રીતના છોકરાને મારી નાખીને જ મૂકવામાં આવેલો છે, રીતસર સુવારેલો હતો અને અમે જોયો છે. અમે પાછા ત્યાંથી રણુજ ગયા પોલીસ સ્ટેશન, તો જ એને બાઇક જોયું તો વાલસીટો કાપી નાખેલી સાહેબ. અંગત અદાવતમાં થયું છે શું છે? પણ સાહેબ એ તો હમણાં શું ખબર પડે, જોટાણા છો અને એ જગ્યા શું છે તમારા ભાણાનું નામ? ભરત. એ શું કરતો હતો? ભરત આખું નામ? રિક્ષા ડ્રાઈવર ભરતભાઈ રમેશભાઈ રાવળ. ક્યાં ગામના છે? જોટાણા. કેટલા પૈસા લઈને નીકળ્યા? ₹50,000 કહેતો હતો સાહેબ. કોને આપવા નીકળ્યા હતા? એ ખાસ સાહેબ કીધું નહીં. 50,000 એમના જોડે મળી આવ્યા? ના સાહેબ, ₹70 ખાલી નીકળ્યા છે ના ખીચામાં. બીજું તો કશું મોબાઈલ એક 20,000નો મોબાઈલ છે મોટો આવો, એ મોબાઈલ પછી નાનો મોબાઈલ એ હતો ને એ મોબાઈલનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધો છે એ જોડમાં. હા, પ્રણીત છે ભરતભાઈ, પ્રણીત છે. લગ્ન કરેલા છે? હા, 4 બાબા છે, 2 બેબી બે બાબા. રિક્ષા ક્યાં ચલાવતા? જોટાણામાં. તમને શું શંકા છે સાહેબ? હમણાં તો હાલ તો એક કેવી રીતના કહીએ કે કોઈ વ્યક્તિ પર કે કોઈ એના હા, પણ સાહેબ મર્ડર તો થયેલું જ છે, એ તો દેખાતું દેખાય છે. એને જે ઘા વાગેલા એના ઉપરથી એવું લાગે કે એને મર્ડર કરેલું અને ખૂબ ઈજાઓ પહોંચાડેલી. એના માથાના ભાગે પણ ઈજાઓ કરેલી છે. તમને કેટલા વાગે જાણ થઈ ગઈ? 9:30 વાગે સાહેબ, 9 વાગ્યા હતા. શંખેશ્વર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતી પાકોમાં પાણી ભરાતા બળી ગયા છે. ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
તેમજ શંખેશ્વરમાં મોટું તળાવ ઓવરફ્લો થતા સોસાયટીઓ અને ઇન્દિરાનગરમાં ઢીંચણસામાં પાણી ભરેલા છે. ઘણા લોકોને 5 દિવસથી સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે. ત્યારે ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા શંખેશ્વર સહિત તાલુકાના 25 જેટલા ગામોની મુલાકાત કરી ખેડૂતો તેમજ મકાનો પાસે ભરેલા પાણીના પરિવારોની મુલાકાત લીધી હતી અને આ બાબતે યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું. દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું કે પાટણ જિલ્લાનું તંત્ર 1% પણ સહકાર આપી રહ્યું નથી. માટે હું સરકારને રજૂઆત કરું છું કે શંખેશ્વર તાલુકામાં વહેલામાં વહેલું સર્વે કરવામાં આવે અને બધાને પૂરતો ન્યાય મળે અને પાકને જે નુકસાન થયું હોય તેનું પૂરું વળતર મળે. જો આમ નહીં કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં સમગ્ર ખેડૂતોને જાગૃત કરી કલેક્ટરને મળી માંગણી કરીશું. એસી ઓફિસમાં બેસી સર્વેની વાત કરી રહ્યા છે ત્યારે એમને કહેવાનું કે ગરીબ માણસની વેદના સમજે અને પૂરેપૂરું વળતર ચૂકવો એમ જણાવ્યું હતું. આજ રોજ શંખેશ્વર તાલુકાના 25% ગામની મુલાકાત લીધી. મારી સાથે મારા આગેવાનો. ઠેર ઠેર જગ્યાએ ખેતરની અંદર પાણી ભરાયા છે. પાક બિલકુલ સદંતર સડી ગયો છે, બળી ગયો છે. હાલમાં ખેતરમાં પણ જઈ શકાય પરિસ્થિતિ નથી. આ પાટણ જિલ્લાનું તંત્ર 1% પણ સહકાર આપી રહ્યું નથી. ત્યારે મારી સરકારશ્રીની રજૂઆત કે વહેલામાં વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય, જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે. અન્યથા આમ જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર ખેડૂતને અમે જાગૃત કરી અને કલેક્ટર કચેરીએ જઈશું અને અમારી જે માગણી છે કે ભાઈ પાકનું પૂરેપૂરું વળતર મળે એવી બધાની માગણી સાથે અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ. અત્યારે તંત્ર 1% પણ કોઈ મુલાકાતે આવી રહ્યું નથી અને એસી ઓફિસની અંદર બેસી અને સર્વેની વાત કરી રહ્યા છે. ત્યારે એ તંત્રને પણ કહેવા માગું છું કે તમે પણ જાઓ, ગરીબ માણસોની વેદના સાંભળો અને પૂરેપૂરું વળતર મળે. ખેતરની અંદર જાઓ, કેટલું નુકસાન થયું છે, નુકસાનનો સર્વે કરી અને સરકારશ્રીમાં સુપ્રત કરો અને સરકારશ્રીમાં સુપ્રત થયા બાદ સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ શંખેશ્વર તાલુકાના ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે પાકનું, એ જ વિનંતી સાથે સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. पाटण का राजा सार्वजनिक गणेशનું કરાયું વિસર્જન. આજ રોજ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના બાદ મૂર્તિનું ઉત્થાપન કરી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી શહેરના જાહેર માર્ગો પર. ભાજપ દ્વારા આયોજિત કરાયેલ પાટણ કા રાજાનું 5મા દિવસે વિધિવત રીતે વિસ્થાપન કરી શ્રીજીની મૂર્તિને સરસ્વતી નદીમાં વાજતે ગાજતે કરાયું વિસર્જન. ચાણસ્મા કોંગ્રેસ ધારાસભ્યએ શંખેશ્વર તાલુકાની લીધી મુલાકાત. શંખેશ્વર તાલુકાના 25 જેટલા ગામોની લીધી મુલાકાત. સર્વે કર્યા બાદ જેટલું નુકસાન હોય એને પૂરેપૂરું વળતર આપવા ધારાસભ્યએ કરી માંગ. આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.